સદગુરુ નકળંગ ભગવાન શામળાજી ને બોલાય આવી આપણે નહીં હતો એટલે એમ ભલે પડ્યું બધું ભલે પડ્યું એમને બધું હું તો તને કહું અમે કહીએ જ છીએ બધું કરી નાખ્યું હમણાં જ હે બધું કમ્પ્લેટ કરી નાખ્યું અમે જો આમાં નાખી દીધું આ નાખી દીધું આ નાખી દીધું ખાસ્યો બોલાઈ ગયો આમ જુઓ બધું કમ્પ્લેટ કરી નાખ્યું કરીને પછી મેં કહ્યું સદગુરુ રામદેવજી ભગવાન લાવો ખૂબ લાવો લાવો નકળંગ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય રામદેવજી મહારાજ કી જય ગેબીરામ બાપા કી જય સદગુરુલાલ બાપા કી જય અમરધામ કી જય ઓલી બાજુ ઓલી બાજુ આ છે ને ચા નાખવાથી પાણી હા એ તો હવે ઓલી બાજુ કોણ થયું રામ 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 દેવી રામ દયાનિધિ અખંડની પાણી થોડું તમે થોડું ચડી થોડું પાણી દરરોજ દેહાણી પાણી રેડતા રહેવા ભાઈ શંકર
તારે જે આમ કરવું એમ કરો. હવે તમારે ધૂપ કરવાનો, ધૂપ કરી દો અને આરતી કરી દો, ધૂપ કરી દો. ધૂપ કઈ ગયો ધૂપ આવી જાય ને એટલે હું ધૂપ નાખી દઉં. થેલીમાં માધુભાઈ તમે એક કામ તો કરશો ને, એક કામ કરશો કે નહીં કરશો? હે ખબર પડે કેવું હા એટલે ધૂપ આવી જાય એટલે તું શ્રીફળ લીમડે વધારીએ એ કામ કરો. આ નહીં કરું આપણે શીખીના ચાકર જઈ ભાઈ કેવા જય હો શીખીના ચાક થોડો નીકળી જશે. ધૂપ આવે ને એટલે બસ જય ગુરુ કે પાણી છાંટતા રહેજો. અને ઓલે આદેશ કરીએ છે ને ભગત આપજો એ લઈ લેતો એ લઈ લે. શક્તિ મહત્વની સ્થિતિઓ છે ને એટલે એ બધા તમને ઉપસ્થિત થાય ને તમને નડે. બીજું કાંઈ છે સૂર્ય ભગવાન એની જ ઉગે છે. જન્મમાં એ ઉગે છે, વૈયા જાય ત્યારે સૂર્ય ભગવાન કાંઈ થોડું વૈયા જવાનું. ઓલે આમ એ તો થઈ ગયો. શ્રીફળ વધી જો મહાદેવ કઈ છે મહાદેવ ને ભાઈ દે. Baba Jai Nakarangi
રણુજા ધમા બોલો રણુજા. રણુજા ગામમાં લોક પૂજન. રણુજા ગામમાં બતુરે વાગે, રણુજા ગામમાં રામે જુગે જુગે જય હો તમારી. ધન્ય ધન્ય શ્રી કૃષ્ણ મુરારી. રામ જુગે જુગે જય હો તમારી. દ્વારિકાથી રણુજા આવ્યા. દ્વારિકાથી રણુજા આવ્યા. સોલા પગલા કંકુના લાયા. સોળ પગલા કંકુના લાયા. દ્વારિકાથી રણુજા આવ્યા. દ્વારિકાથી રણુજા આવ્યા. સોળ પગલા કંકુના લાયા. તમે ઉપરથી દેખો તારી. રામ જુગે જુગે જય હો તમારી. તમે ઉપરથી દેખો તારી. રામ જુગે જુગે જય હો તમારી. ધન્ય ધન્ય શ્રી કૃષ્ણ મુરારી. રામ જુગે જુગે જય હો તમારી. વારે આવ્યા તમે વાણિયાની વારે આવ્યા.
રામદેવ જુગે જુગે રામદેવ જુગે જુગે રામદેવજી ભગવાન કી જય ગુરુનામ ને ગુરુમત કરે. આજે ધર્મની દ્રષ્ટિએ ભાદરવા મહિનાનો પર્વ છે આજે, અને આજે કમ જેનાથી જે ત્યાગ થાય એ કરવાનો, એક જેનાથી સંયમ રખાય જે પ્રકારનો તે રાખવાનો, અને બધા એને 11 માળા બાબાને ફેરવાની. બહેનો ભાઈઓ બધા 11 માળા ફરી ગયા. જય ગુરુરામ બોલો, અથવા ઓમ અલખ નકલંગ રામદેવાય નમઃ. કયો મંત્ર? ઓમ અલક્ષ નકલંગ રામદેવાય નમઃ. આ 11 માળા બધાને કરવાની. આપણે જો કે માળા તો કરીએ જ છીએ, પણ છતાં 11 માળા તો ફરજિયાત તમારે કરવાની બધાને. તે પછી બધાને ચા પીવાનો. લાલ બાપુ સિવાય. ઓમ અલક્ષ નકલંગ રામદેવાય નમઃ. એ તમારે માળા કરવાની. પછી જય ગુરુરામ. પછી આખો દિવસ જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગુરુરામ કેવા. આપણે 11 મંત્ર ને 11 માળા તો હાથ છે મંત્ર ની તો કરવાની જ. 11 વખત બોલવાનું, પણ હવારમાં કરી લેવાનું. અહીં ભેળા થયા સંસારની બીજી કઈ વાતો કરતા નહીં. ફેક્ટરીમાં હું છું, ફલાણું હું છું, આમ લગ્ન કરવાનું બાકી રહી છે, ફલાણું એ બધી ઘરે ત્યાં મૂકીને આવજો. આ તો પ્રભુ ભજન જ કરજો. કેવું? આ તો રામ ભજન કરજો, પ્રભુ ભજન કરજો, તમારો આત્માનું કલ્યાણ થાય. બાબાની આજ પેલો દિવસ છે, નવરાત્રી છે. એ હળી મળીને ભરવાના એના ગુણ ગાજો. ગરબાનો ટાઈમ રાત્રિનો છે, અને બધા એ બપોરે ભોજન છે. એને 2 ટાઈમ ભોજન કરવાનું, 2 ટાઈમ ભોજન. 1 ટાઈમ કરો, 1 ટાઈમ ફરાળ. જેને ફરાળ તો નહીં જ. કેવું? અમારે પ્રેશર ચડાવવા નથી, એટલે 1 ટાઈમ તો ભોજન કરાવી લેવાનું. કેવું? પછી સાંજે તમે તારે ફરાળ બરાળ ફ્રૂટ બધું છે, એમાં કઈ વાંધો નહીં. 1 ટાઈમ તો ભોજન કરવાનું. માળાનું ખાસ ધ્યાન રાખવાનું. પછી તમારે રાત્રિના ટાઈમમાં ગરબા લેવા હોય અને તમે ભૂખ્યા હોય, પછી ચક્કર આવવા મળીને થાકી ગયા અને બીજું ત્રીજું એ કરતા 1 ટાઈમ ભોજન કરી લેવાનું. માળાનું પેલું ધ્યાન રાખો. પછી તમારે એમ ન થયું છે કે હવે આ માળા નથી ફરી તો આપણે રાતે ફેરવી છે, એમ નહીં તો બપોરે ફેરવી લેજો. એમાં કાંઈ વાંધો છૂટી તમારે, પણ સંયમ નિયમ સાથે. કોઈની નિંદા ન થવી છે, કોઈની નહીં, કોઈ પ્રકારની કોઈની નિંદાઓ નહીં. પ્રભુ ભજન સેવા ગાય નહીં, બસ એના ગુણ ગાઓ, તમારું આત્માનું કલ્યાણ થાય. ચલો બધા હવે તમે તમારા કામમાં બધા બોલો. પણ ભગવાનને પગે લાગી બધા કોના કામ ઉભા રહેજો. મળ્યો છે, તક મળી છે. યાદી વ્યાધિ ઉપાધિ માણસને ખાઈ જશે.
માણસને ઘણી પ્રકારની યાદી વ્યાધિ ઉપાધિ હોય છે. કોઈ કહે મારે દેવું થઈ ગયું છે, કોઈ કહે મારે આમ ફેક્ટરી બંધ છે, કોઈ કહે મારે ફલાણું છે, કોઈ કહે આમ છે. દુઃખના દરિયાની વાતો જ કરતા હોય છે. એની સાથે વ્યવહારિક સત્તાનું પશુ વિલાસોની સ્થિતિ લેતા હોય એની વાત નથી કરતા, દુઃખોની વાતો કરે છે. ભૌતિકતા ગમે છે માણસને. માણસ હાલના યુગમાં ભૌતિકતામાં પતન થઈ રહ્યા છે. 3 પ્રકાર, એક કામથી, એક મોહથી અને ત્રીજો સંગ્રહથી. અને સાપેક્ષ સ્થિતિમાં સામે માનવને અત્યારે પ્રસિદ્ધિ જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે અને પૈસા જોઈ છે. ભગવાન જોતા નથી, પરમાત્મા જોતા જ નથી. પ્રસિદ્ધિ જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે અને પૈસા જોઈ છે, એટલે ધન જોઈ છે. તો ધનનો સંગ્રહ ન કરો. કદાચ મળી આવે પરમાત્મા દયાથી એને સદુપયોગ કરો. બીજાનો ઉપયોગમાં જીવ અંશને ઉપયોગમાં આપ્યો. પ્રસિદ્ધિ જ્યાં થાય ત્યાં પરમાત્માનું સ્મરણ કરો. પ્રસિદ્ધિમાં પરમાત્માનું સ્મરણની જરૂર છે. અને પ્રચાર કરવો હોય તો પરમાત્માની એકતા થયા પછી પ્રચાર કરવો. નહીતર વાંચેલું વ્યક્ત કરેલું બીજાને આપણે પીરસી રહ્યા છે એમ નક્કી થશે. પોતપોત બનેલા નથી પરમાત્મામાં. તો આજે રામદેવજી નવરાત્રી છે, પછી માતાજી નવરાત્રી આવે છે, એટલે 2 નવરાત્રી આવે છે. 10 દિવસ નો કર્યા, નવરાત્રી કરી. 9 નો આંકડો બહુ મોટો છે. નવ દ્વાર જેને બંધ કર્યા ને 10 દ્વારમાં સુરતા લગાવી એ મોટી વસ્તુ છે. રામદેવજી નવરાત્રી ખીલી છે એનો અર્થ બીજું કઈ નથી, શીતળતા છે. નવરાત્રીની અંદર ખૂબ તમારે શીતળતા પ્રાપ્ત કરવાની છે. શાંતિ જોઈ તો શીતળતા પેલી જોઈશે, સંતોષ જોઈશે. 2 પ્રકાર, શાંતિ અને સંતોષ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી શીતળતા સમજાશે નહીં. ભૌતિકતા અત્યારે વિશેષતા જણાય છે. ભૌતિકતાની અંદર ગુપ્ત રીતે પોતાનું કરેલું કર્મ છે ને એને દબાવવા સારુંથી બીજા કાર્યો ખૂબ કરતા હોય છે, પ્રસિદ્ધિના બતાવવાના. ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. માટે પ્રસિદ્ધિ લેવી નહીં, પ્રજાજરિકતા બનવું નહીં. પરમાત્માના હું શું કામ આવ્યો છું એ વિચાર કરી પરમાત્માની પ્રાર્થના કરી ઓતપ્રોત થાવ. બંગલા 2 બન્યા કે મોટું 2 બની જાય, કદાચ 2, 4, 5 આશ્રમ કદાચ થઈ જાય, તેથી કઈ મહાપદ ને પ્રાપ્ત થયા છે એવું કઈ છે. 4, 5 આશ્રમ કદાચ થઈ જાય અને 500 માણસો 1000 માણસો માનવા આવે તો તેથી કઈ પૂર્ણ ગતિ સમજાઈ ગઈ છે એ સમજો નથી કોઈને, મારે તમારે બધાને. પરમાત્માની નજીક જાઓ. પ્રાર્થના કરતા કરતા, સ્મરણ કરતા કરતા, સાધના કરતા કરતા, સાધન લઈ સમાધાન કરી અને એની તરફ વળાંક કરો. એટલે મૃત્યુનો વળાંક જેટલો પરમાત્મા તરફ થશે એટલો જ તમારામાં સંપ અને સત્યતાની દાખલતા થશે. આજ પહેલું નોરતું છે.
બોલવું ના હતું પણ મેં કીધું બોલી નાખો. એટલે પૂજારીજી પ્રસાદીની તૈયારી કરો. પ્રસાદી આવી જાય ત્યારબાદ ગહન ભારતીથી બે ભજન ગાશે અને તે પછી આરતી કરી અને સમાપ્તિ કરવામાં આવશે. કાલે બીજ છે. બીજને દિવસે ભોજન ને ભજન અને ગરબા આનો કાર્યક્રમ એમની કૃપા દ્વારા થઈ રહ્યો છે. મને ભોજન ને ભજન ગમે છે એટલે એ પરમાત્મા એની કૃપા દ્વારા એ બધું એની રીતે કરી રહ્યો છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે માણસને પરમાત્માની નિષ્ઠા વિશ્વાસ ગુમાવવો નહીં. જેને વિશ્વાસ ગુમાવ્યો એને બધું ગુમાવી દીધું. જેને શ્રદ્ધા ગુમાવી એને બધું ગુમાવ્યું. નિષ્ઠા થયેલી હોય ગુમાવી દે કદાચ સોબતની સંગત દ્વારા એ તો બધું ગુમાવી દીધું. આજે અમારે માળાનો ઓર્ડર થયો તમે પ્રભુનું સ્મરણ થોડું કરો. આ ગરબા રાગોડા તણાય છે એનો અર્થ શું છે? એ પ્રમાણેનું જો વર્તન નહીં હોય તો નકામું થશે ગાવાનું. હું બોલી રહ્યો છું એ પ્રમાણે મારું વર્તન ને વાણીનો બરોબર નહીં હોય તો મારે બોલવાનું નકામું છે. વાણી પ્રમાણે બોલો પ્રમાણે વર્તન કરો. જાજુ ન થાય તો કાંઈ નહીં, થોડુંક વર્તનમાં વધારો. સમાજની જરૂર છે થોડુંક વર્તનની. બહુ વાણીના વિલાસની જરૂર નથી પણ વાણીના વાક્યો શું કે છે એ સમજવાની જરૂર છે. અને કોઈની આગળ હું તો ના જ પાડું છું. ગાદી માથે બેઠો છું એની કૃપા દ્વારા કે કોઈની આગળ રોદડા રોશો નહીં. મને આ તકલીફ છે, મને આ દુઃખ છે. હા, તમારે શરીરમાં તકલીફ, તાવ આવી ગયો, મેલેરિયા હોય તો અનિલભાઈ ડોક્ટરને હોસ્પિટલે જવું તો તમને દાવ ટીકડીઓ આપી દે અને બાટલા બાટલા ચડાવી દે તો મેલેરિયા ઉતરી જાય. વધારે કાંઈક જોવાનું હોય તમારે શું કહેવાય બોલ્યું ફોનોગ્રાફી તો મારે રાવળ સાહેબને વ્યાસ સાહેબને ત્યાં જાવ. રોદડા શું રોગા દવા આપશે એટલે મટી જશે. દવા જો ખરાબ હોય કદાચ કોઈ ભાઈ દવાની કઈ જરૂર નથી. ઘણા કે આની માણસ આવે છે દવાની અમારે જરૂર નથી એવું કે પાછા 15-20 થી થયા પાછા દવા લેવા જાય એ જ લે. દવાની જરૂર નથી. પરમાત્મા રામજી ધીરાજ ખુદ ही खुद सगुण ब्रह्म अवतार, ब्रह्म अवतार, ब्रह्म स्वरूप. લક્ષ્મણજીને મૂર્છા આવી ત્યારે જડીબુટ્ટી મંગાવી. હાથ ફેરવતા એને આવડતો હતો. બ્રહ્મ પોતે હતા. હાથ ફેરવી દે ત્યાં સજીવને કરી દે અને મૂર્છામાંથી ઉભા કરી દે. ગહન ભારતી બેસું કહેવાનો મુદ્દો ભગવાને જો જડીબુટ્ટી મંગાવે ને ભગવાને જો જડીબુટ્ટીને માન આપ્યું હોય તો માનવને દવા અને જડીબુટ્ટીને માન આપવું. શરીર છે એટલે થોડું સહિત આત્મા છે. મળતું હોય તો એને કઈ જરૂર નથી. તો આજે દવા લેવાનું સાધન છે. દવા લેવાનું સાધન પણ છે, દુવા લેવાનું પણ સાધન છે. અને સાથે સાથે પરમાત્માનું દમન કરવાનું પણ સાધન છે. અને સાથે સાથે ચોથું નમન કરવાનું સાધન છે. નમન કરવા છે રાગ ને દ્વેષ મટવાના. એકબીજા અરસપરસ મિલન કરો, નમન કરો. નકર રાગ દ્વેષ બહુ ખતરનાક છે. ઇન્દ્ર રાજાને આપણે તો જોયા જ નથી જાણે. ઈર્ષા અને દ્વેષ એ જ ઇન્દ્રા. જેનામાં જાજે ઈર્ષા અને દ્વેષ હોય એનામાં જ ઇન્દ્ર. બીજું ઇન્દ્રને ક્યાં ગોતવા જવો?
અહીં ભૌતિકતાની આગળ વધારે હોય. તો કહેવાનો મુદ્દો આજે રામદેવજી નવરાત્રી સ્મરણ કરો બધા. પરમાત્મા જે તમને ઈષ્ટ પ્રસન્ન હોય તે. એવું કહેવા નથી માંગતો કે આજ ભગવાનને તમે માનો. તમે જે ઈશ્વરને માનતા હો, તમે જે પરમાત્માને માનતા હો, અમને મંજૂર છે. પણ એ પરમાત્મા ધીરે 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 સ્મરણ કરે બધાની અંદર રહેલો છે એવું તમે પાછી દ્રષ્ટિ કરજો. તો વ્યાપક ને વ્યાપ્તતાની સંબંધ જોડાઈ જવાના. ઘણા કે બાબા પૈસાની વાત કરો ને, ઘણા અહીંયા આવે દુખી આપણે. પૈસાની વાત કરો ને, ધંધાની કાંક વાત કરો ને, તું નિષ્ઠા કરી લે, પ્રબળ થા, વિશાળતા તારામાં આવશે એટલે પૈસા ઓટોમેટિક આવશે. કારણ કે એનાથી મોટો કોણ છે? પૈસા તો જડ વસ્તુ છે, તો આવવાની જ છે. વિનાશી વસ્તુ છે, એને તમે એને વળગવાની જવું જરૂર. અવિનાશી ને વળગો ને, તમારે આગળ આવે. તમે થોડું સહી જાતમાં છો, નામરૂપ ને ગુણ વાળા છો, તમારે આગળ આવી જ જવાનું છે. પણ તમારી ઉંમર થાય, તમે કહો ભાઈ અમે 5 મહિનાના છોકરા છે, તમને 1 લાખ રૂપિયો કમાવા જાઓ, મેળ નહીં પડે. કોઈ દિવસ શક્ય જ નથી. ઉંમર થશે એટલે તમારે આગળ આવવાનું. પૈસા આવશે, અને પૈસા તો મને તો લાગે છે પિન બ્રહ્માંડથી પૈસા થોડા મોટા છે. એટલે પેલા તો કહેવાનો મુદ્દો છે, સ્મરણમાં તમારી સાધના લગાડો અને બધાને નમન કરો. સંત અને સાધુઓને તમે નમસ્કારી કરો. અત્યારે સંત સાધુને માનતા નથી ઘણા માણસો, કારણ કે એને અવગુણ જોવા બેસી ગયા છે. એની કાક દ્રષ્ટિ અવગુણ ના જો, કિસી કા મત જો અવગુણ. તમારી દ્રષ્ટિ નિર્મળ બનાવો અને પ્રભુમય જીવન થોડુંક જીવો. ટૂંકા જીવનની અંદર પ્રભુમય જીવન જીવો. પ્રસાદી તૈયાર કરી જો ભાઈ. હમણાં 2 ભજન બોલી અને પ્રસાદી આપવાની છે. કાલે બીજ છે, કાલ બધા તમે આવજો. કાલ મહેમાન પણ મુંબઈથી આવવાના છે. કાલે તો ગરબાની રમઝટ બોલશે. ગરબા અને ગરબી 2 પ્રકાર છે, નર અને નારી. એમ ગરબા અને ગરબી, સ્વામી ને સેવક. તો માટે નિષ્ઠાની સ્થિતિ પ્રબળ રાખો. ઘણા કે બાબુ અમે નિષ્ઠા કરી છે, માળા ફેરવી છે, આમ છે તેમ છે, તો અમને શાંતિ કેમ નથી આવતી? શાંતિને જોઈ જ નથી, એટલે કે શાંતિ ક્યાંથી આવે? શાંતિને જોવી પડે. સફરજન ને જોવું પડે. સફરજન 2 પ્રકારના આવડે છે, ખાટા આવે છે ને ગળ્યા આવે છે. સફરજન જોઈ લેવી, એને પારખ થવું છે કે આ સફરજન બરોબર છે, આ સફરજન બરોબર નથી. એમ અનુભવ થવો જોઈએ. કહેવાનો મારે મુદ્દો આ છે, તમારા જીવનમાં પરમાત્માનો અનુભવ થવો જોઈએ. કે જીવન ફેંતાઈ ગયું છે. ભિન્ન ભિન્નપણે અત્યારે માણસ થઈ રહ્યા છે. ભિન્નપણામાં નમ્રતા, વિવેકતા, નિર્મળતા તમારામાં આવશે. પ્રભુ ભજનથી આવે છે. આ જો પહેલા દિવસ છે નવરાત્રિનો, વાણીને વિરામ લઉં છું. સર્વને પ્રણામ કરું છું. અને ગહન ભારતીજી 2 ભજન ગાય, એ 2 ભજન સાંભળી અને તાત્કાલિક તમે પછી પૂજારીજી આરતીની તૈયારી કરો અને બધાને પ્રસાદી લઈને જવાનું છે. અને કાલે આપણે બીજ છે એટલે બોકાહો બોલાવવાનું છે. બોલો રામદેવજી ભગવાન કી જય, સદગુરુદેવ કી જય. એટલે જત બોલાવો, સદગુરુદેવ કી. બસ હવે ગહન ભારતીજી આવ્યા છે, ભજન 2 સંભળાવશે. રામદેવજી ભગવાનની નવરાત્રી એટલે પુરુષ વાચક આવે. માતાજીની નવરાત્રી આવી, સ્ત્રી વાચક આવે.
એટલે શિવ શક્તિના બંનેના એકતાના સંબંધ ધરાવે છે નવદા ભક્તિમાં. નવરાત્રી એટલે 9 પ્રકારની ભક્તિ. 9 પ્રકારની ભક્તિ એનું નામ નવરાત્રી. આપણે વિચાર કરો એકેય ભક્તિ આપણામાં છે? બહુ તપાસ કરવા દે, એકેય ભક્તિ આપણામાં નથી. એકે ભગવાન પણ ડર નથી. ઘડીકમાં વળી સોમનાથ જઈ, ઘડીકમાં વળી ગિરનાર જઈ, ઘડીકમાં વળી ડાકોર જઈ, ઘડીકમાં વળી અહીં જઈ. ખોટું નથી, તીર્થમાં જવું એની માટે મને માને છે, દર્શન કરવા જરૂર જવું જોઈએ. ફૂર્તિના પડતા કરવા સારું દર્શન કરવા જવું જોઈએ. પણ તમારી જ્યાં સુધી મનની દોડાદોડી, ચિત્તની દોડાદોડી જ્યાં સુધી તમારી શાંત નહીં થાય ત્યાં સુધી તમે દોડશો. કેટલી નવરાત્રી જિંદગીની વહી ગઈ. અમારે તો 75 વર્ષ થઈ ગયા. કેટલી જિંદગી વહી ગઈ તોય હજી એવાના કોણા તો કઈ થયા જ નથી. હવે અલગ થયા. નવરાત્રી સ્મરણ કરવાની, સાધના કરવાની છે. પરમાત્માથી તમે જુદા પડ્યા છે એ અસલી ઘર તમારે જોવા માટે છે. અને પરમાત્માને યાદ કરવા પડે. સંસારમાંથી શરીર ઉત્પન્ન થયું, એ સંસાર તો લઈ લેવાનું. તમારું શરીર એકલી આ શરીર સંસારમાંથી ઉત્પન્ન થયું તો સંસાર શરીર લઈ લેવાનું. તમે તો જીવ છો, ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છો. તમે પરમાત્માની જાતિના છો. તમે પરમાત્માની જાતિના છો. તમારે પરમાત્મા તરફ બોલવાનું. સંસાર તરફ વળશો તો સંસારમાં શરીર તો ખતમ થઈ જાવ. કે વિનાશી શરીર, વિનાશીને શું પકડ કરવા? વિનાશી વસ્તુને શું કામ પકડ કરો? જડ વસ્તુને શું બહુ અપનાવો? અવિનાશીને યાદ કરો. તમને ઉપયોગ બનશે, તમને કામ લાગશે. તમે કદાચ પછી 50 બે અને કદાચ પૈસા બહુ થઈ ગયા હોય, પ્રસિદ્ધિ મળી ગયો હોય, કદાચ પૈસા થયા હોય, તેથી કાંઈ મોટા છો તમે એવું સમજી જશે ને. તમારામાં અહંકાર વધતો જાય, આમને વધતો જાય. જેટલા પૈસા વધ્યા એટલી પ્રસિદ્ધિ વધી, જેટલા બંગલા બંગલીઓ થઈ એટલી આપણી તમારે અહંકાર ને અહમ વધ્યો. અહંકાર ને અહમ નાશ કરવો હોય તો, અહંકાર ને મત તમારે હલ કરવો હોય તો પ્રભુ સ્મરણ કરવું પડશે તમારે. એટલે આ નવરાત્રીના સમયાન ઓત્સવ ને આવું બધું જે ગોઠવણ થાય છે ને નવરાત્રીની, શ્રાવણ માસની, તમે ભૂલી જાઓ છો. આ તડકે કોઈ બેસશો હું તમને ના પડું. તમે ઠંડક હોય ને આવી જાઓ, મારી સામે ન બેસો. તમે ઠંડક જ્યાં ઝાડ હોય, ઝાડ ઘડાણ છે, જ્યાં તમને સંભળાય છે. લાલ બાપુનું મોઢું તમે બધા જોઈ લીધું છે. લાલ બાપુ કેવો કાળો ધોળો છે, સારો છે, નરસો છે, બધું જોઈ લીધું. તમે તડકે ન બેસો. તમને તડકે તકલીફ પડશે એટલે કહું. તમે સાંભળો આ જાય. અમારે તો દરરોજ બીજ છે, દરરોજ પૂનમ છે. લ્યો, તમારે વનમાં બીજ ને પૂનમ 11 ખુશી ગઈ છે. અમારે તો દરરોજ બીજ, પૂનમ ને 11 દરરોજ છે. જો પ્રભુ સ્મરણ ન થાય તો મર્યા. પ્રભુ ભક્તિ ન થઈ તો સમજવાનું કઠણાઈ બેઠી આપણે. આ તો વ્રત કર્યા છે. બીજ ને પૂનમ 11 રેવી ને આ રેવી લાંઘણ કરવી ને કેવી લાંઘણ કરવી, અને પાછો ફરાર તો હુંડલો ખાય. પાછા ખેતરમાં અમે તો આ તો 11 છે. અમે તો આ તો અમારો બીજ પૂનમ.
આજ તો અમારે ઉપવાસ આટલા કર્યા છે. હમણાં બધા ઉપવાસ નીકળ્યું તમે તો આટલા વ્રત કર્યા આટલા એટલે હું કામ આગળ કરો જ ભાઈ ખોટે ખોટી ઘણા પાછા એમ જ પાછા કે કોઈ જીવને દુઃખી નહીં કરવા, કોઈ જીવને દુઃખ થાય એવું બોલવું નહીં, કોઈ જીવને આપણું હોય તે બોલવું નહીં, કોઈ જીવને દુઃખ થાય એવું કરવું નહીં. તો કોઈ જીવને દુઃખ ન થાય એવું બોલવું નહીં, કરવું નહીં, ઉપવાસ કરવાની. કોઈ જીવને દુઃખ થાય ઉપવાસ કરવાની, આમ કરતા કરતા આંગળી કરતા 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 આ ન આવે તો તમારા જીવને તમે શું કામ ઉપવાસમાં ઉતારી મૂકો છો? કાંઈ સમજીને કરો, કહેવાનો મુદ્દો. અત્યારે તો પ્રચલિત 3 પ્રકાર થઈ રહ્યા છે. એક તો કામાંધ, મોહાંધ અને સંગ્રહ 3 પ્રકાર પ્રચલિત છે. માનવ 3 પ્રકારમાં ફસાઈ રહ્યા છે આ ફંદમાં. ગહન માયા કે ફંદ નાખવું પડે એવો કોઈ માળા ફેરવી પ્રભુનું સ્મરણ કરીએ પછી પૂનમ રે આ રે બીજ રે તો અંદરથી પૂર્વ ગ્રહ બંધાઈ ગયેલો છે. હવે એ જ થોડું હઠાગ્રહ ને પૂર્વ ગ્રહ બંધાઈ ગયેલો જતો જ નહીં. આ ન માનવ સત્યા પુરુષ કેને કહેવાય? એનામાં હઠાગ્રહ બંધાયેલો ન હોય. સાધુ કેને કહેવાય? કોઈ હઠાગ્રહ બંધાયેલો ન હોય. જેને સાધુ તો એને કહેવાય સાધિત તત્વ છે, જેનામાં પરમ તત્વ પ્રાપ્ત કરેલું છે. અમારા શિષ્યો આટલા છે, અમારા શિષ્યો વૈયા જાય, અમારા શિષ્યો જાય. અરે મુખને શિષ્ય આખા જગત તારું આખું જગત શિષ્ય છે ને આખા જગત નો તું શિષ્ય છો. તું ગુરુ છો ને શિષ્ય નથી. પરમાત્માને યાદ કર. આ તો ગીબીનો પરિવાર છે ભાઈ. હું એ ગીબીના પરિવારમાં આવી છું. શું આવે હઠાગ્રહની ચેતનામાં સંગ્રહમાં હું કામ બધા कर भजन दिल से तो प्यारे रोग तेरे मिट जाएगा. कर भजन दिल से तो प्यारे रोग तेरे मिट जाएगा. होगा जोगी बन जा निरोगी तो अमर पद पाएगा. कर भजन दिल से देव भाव से प्रभु भजन करो अरे भाव थी सेवा करो. जे कई करो भाव थी करो. देखा देखीમાં પૈસા નહીં આપશો. હું તો ના પડું. દેખા દેખીમાં પૈસા આપવા જ નહીં. દેખા દેખીમાં કોઈ પરમાર્થ કરતા નહીં, નકર હેરાન થઈ જવાના. ને કે પાપનો પુલ પાછું તમારા ભોગવવું પડશે તો કુતરાથી ના આવશો. એક ભાઈ મને પૂછ્યું મને કે બાપા હમણાં તો મુંબઈમાં અને બીજે ત્રીજે આ બધા કુતરા બહુ રાખે છે. કુતરા કઈ સારમું પૂર્ણ થઈ ગયું હોય પછી ભોગવા આવવું પડે. કુતરાને નવડાવવું, ખવડાવવું, પીવડાવવું એવું તો ઘરના છોકરા નો બચાને હાથે રે. આજ મારે વાત બીજી લેવાની. આ મીરાબાઈ ના પિતાશ્રી નું નામ શું? બધા ભક્તજનો ને વાત રાતે વાત તમારે થઈ જ નતું બને. અમારે પરેશભાઈ વડિયા હા જો અમારે હામદભાઉ ભગત ખાનદાસ બાપોર અશિલદાસ બાપુ રામદાસજી અમારે આ બધા બધા છે. મીરાબાઈ ના પિતાશ્રી નું નામ શું? કાલ મેં સમજણ આપી. મીરાબાઈ ના ભજન બધા ગાય. મીરા બહુ સારી થઈ ગઈ. પગ બાંધ ગુગર મીરા નાચી માલકો છે રાક્ષિત કર્યો પડે.
એના પિતાશ્રીનું નામ શું? એ વાત સાંભળ્યું તમારે? આ બીજ છે હો. પેલાની મીરાબાઈ ને અત્યારે ઘણા મીરાબાઈ થવા જાય છે. કળયુગની મીરા ઘણા થવા જાય, પણ થવાતું નથી બાપુ. મીરાબાઈ ના પિતાશ્રીનું નામ જયમલ. એ મેળાત ગામના રાજા હતા. મેળાત, મેવાડ ની પણ મેળાત ગામના રાજા ભગવાનની પૂજા પાઠ બહુ કરે. એની માતુશ્રીએ અને એના પિતાશ્રી સંસ્કારી હતા. જેના માત પિતા સંસ્કારી હોય ને એના બાલ બચ્ચા સંસ્કારી થાય. જેના બાપને ટીબી થઈ ગયું હોય ને છોકરાને ટીબી થાય. કોક દિવસ સંસ્કાર ઉતરે ને. અમારા નટુભાઈ ને 4 વય 4 પેઢીના વય છે. સાહિત્યકાર છે નટુભાઈ. કે અમે 4 પેઢીના વય. એ જયમલ ભક્ત પૂજા પાઠમાં ખૂબ, દેવ પૂજામાં પૂજા પાઠ ની અંદર મસ્ત નામ સ્મરણ ની અંદર પ્રભુનું નામ સ્મરણ હો તમારાથી બીજું કાંઈ થાય એમ નથી. યજ્ઞ નો મોટા થઈ શકે, મોટું જબર તીર્થોમાં જાય ને પાછા ઘરે આવે પાછા હતા એવા ને એવા. તીર્થોનું મેં આગળ વાત કરી છે. બહુ તીર્થ રવા દેજો. ઘરનું તીર્થ ઘરમાં જ છે. તીર્થ જો બરોબર સમજા જાય, સંપ ને સત્ય ઘરમાં જો આવી જાય તો તીર્થ ઘરમાં જ છે. તીર્થ ને જાવે એક ફળ, સંત મિલે ફળ 4. તીર્થ ને જાવે એક ફળ, સંત મિલે ફળ 4. સદગુરુ મિલે અનેક ફળ, કહે કદી બીજા. તીર્થમાં જવું ખોટું નથી. તીર્થમાં જવાથી વૃત્તિનો પલટો થાય. પણ તીર્થમાં ઘરે જ્યાં પાછા આવી ગયો ત્યાં તો હતા લેવા લેવા પાછા ધોયેલ મૂળા જેવા રહી. તો તીર્થમાં જવાની જરૂર શું છે? તીર્થમાં જાઓ તો કાંક વૃત્તિનો પલટો થવો જોઈએ, નિષ્ઠા થવી જોઈએ, પ્રબળતા થવી જોઈએ અને સમરણ સાધના વધવી જોઈએ. હવે જયમલ પૂજા પાઠ કરતા હતા ભગવાન. ગુરુ મળેલા એમાં બાજુનો રાજા ચડાઈ કરીને આવ્યો. ચડાઈ કરીને આવ્યો તો કિલ્લો બંધ કરી દીધો રજપૂત લોકોએ. રજપૂત લોકો બધા કિલ્લો બંધ કરી દીધો. અંદર જયમલ તો રજપૂત લોકો એના જે સાગરીત હતા જયમલ બાપાના રાજ દરબારના, એ બધા રજપૂતો તરવારો થઈ છે ને તૈયાર થઈ ગયેલા. ખરા બાણા ઉખાડે એટલે કૂદી પડી ગઈ બધા. પણ ત્યાં તો તોપ ફૂટવા માંડી એક ઉપર. પણ આ ભગવાનની ભક્તિની અંદર સદાકાર બનેલા કોઈ જઈ શકે નહીં. ત્યાં પછી નો એલાવ એવું લખેલું. ઘરે ઠેકાને લખેલું છે કે ભાઈ અમારા મુંબઈમાં હોય છે એવું, અહીં તો નથી હોતું. અહીં તો બાણા ઉખાડા. પછી એની ત્યાં દેવ પૂજામાં બંધી હતી નતું આવવાની. કોઈ દેવ પૂજામાં દખલગીરી નહીં કરવાની. કોઈ જપ કરતો હોય દખલગીરી ન કરવી. બચવા ઉપર બી આવજો. દખલગીરી ના કરે. કોઈ જપ કરતો હોય, કોઈ પૂજા કરતો હોય નડતા દુઃખ ન કરવું. એ મહાન પાપ છે. હવે એમાં કોઈ જ્યાં જઈ શકે નહીં દેવ પૂજામાં જયમલ આગળ. પછી જયમલના માતુશ્રી હતા એને બધા રજપૂત લોકો બેચાર કરવા કહેવા લાગ્યા, માં તમે જાઓ ને જયમલ બાપાને કહો ને અત્યારે 4 કોસ લશ્કર ઘીરી નીકળ્યું છે ને હમણાં અંદર ઘૂસી જશે. તે પેલા અમે તો બધું તૈયારી કરી લીધી છે અમારે. એટલે એની માં
ભગવાનની પૂજા પાઠ કરતા હતા ત્યાં જઈને જયમલને કહે છે, બેટા ખબર છે તને, કાંઈ ખ્યાલ છે રાજની શું હાલત થઈ રહી છે? રાજના કિલ્લા બંધ થઈ ગયા છે અને બહારનો રાજા ચડાઈ કરીને આવ્યો છે. આમ જોયું કોઈ મારા દેવ પૂજામાં આવી શકે એમ નહીં, એને આવવાની બંધી છે. માતુશ્રીને જોયા તો ન બોલી શકે, કારણ કે ગમે એમ તો માં છે ને, માને ન બોલાવાનું, માં આગળ ન બોલાવાનું. જેને માં કીધી પછી માં જ કહેવાય, માં કીધી પછી એને ઘરવાળી ન કહેવાય. માં કીધી તો માં જ કહેવાય, દીકરી એટલે દીકરી જ કહેવાય. આ આપણા હિન્દુ સંસ્કૃતિની સ્થિતિ છે. હવે એમાં બેટા ઉભો થા, કેમ શું છે કે આ કિલ્લો તોડી પડે છે, લગભગ તૂટવાની તૈયારીમાં છે અને આપણે લશ્કર બધું અંદર ઉભી આવે છે. તો હું જેની પૂજા પાઠ કરી રહ્યો છે એ 1000 હાથ વાળો, મારી તમારી બંનેની ધ્યાન રાખવા વાળો એ છે. અને મારી ઉપર શું રાજ એનું છે, મારું રાજ નથી. સમર્પણ ને અર્પણ કર્યા પછી આપણું કાંઈ રહ્યું નથી, માથે ઓઢી એટલું કઠણાઈ છે. પરમાત્માને સમર્પણ અર્પણ કરવું બહુ મુસીબત છે, અને સમર્પણ અર્પણ કર્યા પછી વર્તન કરવું એ મુસીબત છે. વાણી બોલ્યા પછી વર્તન કરવું એ બહુ મુશ્કેલ. એ તો એની ખૂબ કૃપા હોય, સદગુરુ પરમાત્માની તો જ વાણી પ્રમાણે વર્તન થઈ શકે છે. ત્યારે જયમલ કે માં, આખો આ જગત બનાવનાર, ઉત્પત્તિ સ્થિતિ લઈ કરનાર હું એની પૂજા પાઠ કર્યું, એ ધ્યાન રાખશે. મારે ધ્યાન રાખવાની કઈ જરૂર નથી. હું તો એકલો છું, એમાં મારે ક્યાં ધ્યાન રાખવાનું? અને જશે તો એની લાજ જાય, મારે ક્યાં જવાનું? હા હા, નિષ્ઠા જોઈ લો, એની દ્રઢતા જોઈ લો, એની વિશ્વાસ જોઈ લો. આપણે તો ઘડીકમાં વિશ્વાસ રાખીને ઘડીકમાં ગુમાવ્યું હોત થઈ, ઘડીકમાં શ્રદ્ધા રાખીને ઘડીકમાં ગુમાવ્યું હોત થઈ, ઘડીકમાં કોણ તો કહી જાય ભલા ગાડાને પડેલી જોઈ. ઘડીકમાં આજ કલાકારને અહીં કેટલા 10,000 મળે છે, બીજે 25,000 30,000 મળતા, કે હાલો ફેરવી નાખવાનો. હવે આપણે 30,000 મળે છે ને, હાલો. સાધુમાં પણ એ છે આપણી થઈ ગઈ. સાધુમાં સંપત ગયા, સંપ નથી સાધુમાં. આટલે સત્ય દાખલ થતું. બ્રાહ્મણી ની અંદર બ્રહ્મ તત્વ પ્રાપ્ત થયું નથી, એટલે બ્રાહ્મણ બધા હેરાન એમાં થાય છે. બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ ગયું પછી બ્રાહ્મણ કોઈ હેરાન થતો જ નથી. સંસારી સર્જનહારની નજીક વૈયા ગયા પછી સંસારી કોઈ હેરાન થતો જ નથી. આપણે માથે ઓઢીને મફતના ફરી આજે જ્યાં ત્યાં. તેરે હવાલે સબ કુછ છોડી દો, એને હવાલે જોઈ લો પછી મજા એ નહીં. રોજડા ન રોશો પછી તન મન ની જાણે છે, અંતર્યામી તમારે બેઠો, એને હવાલે છોડી દો. અંતર્યામી બધું જાણી રહ્યો છે. તનકી જાણે મનકી જાણે, જાણી ચીજકી ચોરી. જેના હાથમાં શું છુપાવીએ, જેના હાથમાં જીવન દોરી. સર્વસ્વ જાણકાર પરમાત્મા સત્તા હતી. પિંડ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવા વાળો, જેને જગત બનાવ્યું છે એને કોઈ ઉપાધિ નહીં હોય. તમે ઘરની જ ઉપાધિ, એને આખા જગત ની ઉપાધિ. મારા નાથ ને આખા જગત ની ઉપાધિ. તમે કેટલી ભૂખ્યા ઉતા એમ જો, કેટલી કપડા વિના રહ્યા, કેટલી હાડા હાથ જમીન ન મળી હોવા વિના. આટલું તો ખાવાનું આપે, પીવાનું આપે, આ પવન મફત આપે તમને, તોય તમને ભગવાન માંથી વિશ્વાસ ક્યાં છે? 1000 વખત ભગવાન તમારા કામ કરી ગયા તોય તમારો વિશ્વાસ નહીં. હજી કાંક ભગવાન પાડીએલો, બીજે કાંક કશી આ ના ના, ભગવાન પરમાત્મા એક છે. આ ભગવાનની શક્તિ કામ કરી છે. જયમલ માને કે માં એ વિશ્વંભર છે ને, વિશ્વંભર થી આપણો કામ કરે છે. મને મને તારી પૂજા પાઠ કરી લેવાની. ભગવાનને વિચાર કરો, આ દગે એમ નથી. આટલી બીજી મેં કસોટી કરી,
અને આટલું બધું થઈને મોકલું તોય હજી આ દગે એમ નથી. પછી ભગવાન પોતે જયમલનું સ્વરૂપ લીધું. વિચાર કરવા જેવી વાત છે. ભગવાન મારા નાથે 14 બ્રહ્માંડના અધિપતે જયમલનું સ્વરૂપ લીધું, પણ પ્રકાશમાન હોય એનો મુખાર એવો સાફો, એવી હાથમાં તલવાર જયમલ, અને ઘોડાહારમાં જઈ અને જે જયમલ ઘોડામાં બેસતો હતો એ જ પાછા ભગવાન ઘોડામાં પણ પ્રકાશ બહુ. પેલા ઘોડાને એમ થયું કે હા મારો પ્રકાશ વાળો કોણ? પણ જયમલ જ્યાં ઘોડાને હાથ કર્યો ત્યાં તો ઘોડાને એમ થઈ ગયો કે આ કોઈ બીજું જ પ્રકાશ. એ રાજી થઈ ગયો. ત્યાં તો ઓલા રજપૂત લોકો આવી ગયા, જયમલ આવ્યા, જયમલ બાપુ આવ્યા, જયમલ બાપુ આવ્યા. ત્યાં તો બહારના ઉગાડી નાખ્યા અને ભગવાન ઘોડામાં સવાર થઈને બહાર નીકળ્યા ને એ સૈન્ય એમ કાઢી મૂક્યો. એ લગભગ 2 ગાઉ. ભગવાન પોતે ખુદ કામ કર્યું. અને પૂજાની 2 માળા બાકી, ફક્ત 2 માળા બાકી. કોઈ નિયમ લીધો હોય ને કે ભાઈ માળામાં બાકી ત્યાંથી 2 માળા બાકી. ત્યાં બધી દગે એમ નતું. નિષ્ઠા કરવી તો ડગવું ન જોઈએ, ડગવું નહીં હો. પ્રભુ ભજનમાં ડગવું હું, સદગુરુની સેવામાં ડગવું હું. સદગુરુને સર્વસ્વ અર્પણ ને અર્પણ કર્યા પછી ડગવાનું છું તો પછી સદગુરુને અર્પણ કર્યા પછી સદગુરુ શું કરે? એ બધું ભગવાને આપી દે છે કે તું જાય ને તારું કામ. ગુરુ મહારાજ કોઈ માથે રાખતા જ નથી. પરંતુ મને ગુરુ માનતા, હું કઈ ગુરુ થયું નહીં. દેવી બાપુ બધાનો ગુરુ છે. અમે કઈ તમને આપતો રૂપિયા અમે કઈ રાખતા જ નથી. અમે સંગ્રહ કરતા જ નથી. અમારે પ્રતિષ્ઠા જોતી જ નથી અને પ્રતિષ્ઠા જોતી નથી. અમારે કાંઈ જો તમારું આવું છે તમને ખબરાવવાનું છે અને બાપાના નામ માથે આ બધું ચાલી રહ્યું છે. અમારા લાલ બાપાના નામ જ કઈ હાલતું નથી. મારા નાથના વિશ્વંભરના અને દેવી પરમાત્માના નામ માથે આ બધું હાલી રહ્યું છે. મારું કાંઈ છે નહીં આમાં. હું તો એનો કૂતરો ટેલવો કરી અને અમરધામમાં અને અહીં ગોરા ગોમામાં ટેલ કરી રહ્યું છું બાપલા, બીજું કાંઈ નથી. અને કદાચ ને બીજી ટેલ કદાચ કહેતા હોય તો જુનાગઢમાં ટેલ કરી દો છો. હા કે મને એને ટેલવો બનાવ્યો છે, મારી ફરજને પાત્ર બનીને ટેલ કરી દઉં છું. અને મારા આશ્રમ નિવાસીઓ બધા મારે ભેળા થયા છે, એ મારા બધા સાથીદારો છે. મારી સંગીઓ જેટલા છે એ બધા મારા સાથીદારો છે. એ મારા પૂર્વના હંસ છે. બધા એ મારા પૂર્વના બધા જીવો છે. મને ખબર છે, હું થોડુંક જાણું છું એની કૃપા દ્વારા કે મને ભેળા જે થાય છે એ પૂર્વના કાંક ગતિ વાળા હોય જ ભેળા થાય, નથી થાય જ નહીં. પણ છતાં જીવ ભાવ છે ને ઓળખાતો નથી. ભગવાને સહીને કાઢી મૂકી અને સહીનો જે આગેવાન હતો ને એને ઘોડામાંથી પછાડી દીધો એટલો મૂક્યો. અને પછી ભગવાન પાસે આવી અને ઘોડાહારમાં ઘોડો બાંધી અને ઓલા રજપૂત લોકો બીજા ત્રીજા ને શું કહો આ જયમલ તો ઘડીકમાં વિયાઈ જાય ગયા. છતાં પૂજા પાઠ કરી દીધા. પેલા હાજા જયમલ જે હતા ને એ પૂજા પાઠ કરીને બહાર નીકળ્યા તો ઓલા રજપૂત લોકો સલામ કરીને ઉગાડ્યા, જરા આમ આમ કરીને હાથતા કે શું છે કે લશ્કર બસ્કર બરોબર તમે લશ્કર બરોબર ઉડી ગયો અને એ જે આગેવાનો તો એ તો કોઈ પણ પડી ગયા છે. અને તમે આ ઘરમાંથી આ દેવ પૂજામાંથી ક્યાંથી નીકળ્યા? કે હું તો ભગવાનની પૂજા કરતો હતો, હું તો ભગવાનની પૂજા કરતો હતો. આ બીજા તમારી જેવું રૂમ લઈને કોણ આવ્યું? અને આ ઘોડામાંથી દઈને આ બધું શરીરને હાંકી મૂક્યું. ત્યારે એની માં આવ્યા, એની માં આવીને જયમલ કર્યા. જયમલ કે જી માં શું થયું બાપ? મારો પ્રભુ આવ્યો. મારા પ્રભુને મેં તકલીફ આપી, મારા નાથને મેં તકલીફ આપી અને મારું સ્વરૂપ અહીંયા લીધું. હું જેની પૂજા કરી રહ્યો છું એને મારું સ્વરૂપ લીધું. રજપૂતને પૂછવા લાગે તમે
એ કુમાર કેવા છે તમે જોયા હતા? તમારા કરતા પ્રકાશમાન હતા. એને વિચાર કરો, માએ વિચાર કરવા લાગી કે આ ખોટી વાત નથી, કે મારા પ્રભુને તકલીફ આપી. માને વિચારતી જો જયમલ તારી ભક્તિ પાઠમાં થાય બાપ, ભક્તિ ને ભજન પાઠમાં થાય. ભક્તિ અને ભજન તમારું કોઈ બરબાદ જવાનું નથી. તમે પૂર્ણદાન કરશો, ભક્તિ અને ભજન કરશો, તમારું બરબાદ જવાનું નથી. એ ક્યારે ઉગાવવા આવશે અને ક્યારે એનું ફળ તૈયાર થશે. તમે એમ કહો કે મેં અત્યારે જ વાવ્યું છે ને અત્યારે ઉગવા મળે ને, એવી વાત નથી. તમે પૂર્ણ સેવા કરતા જાઓ. ભગવાન તમને કૃપા કરે એ પ્રમાણે સત્યતા માટે જેટલો જીવશો તમને આનંદ આવશે. જયમલ અને મા દીકરો બંને પૂજા બે વિચાર કરે. ત્યાં એને ઘરવાળી આવી. ઘરવાળી જ્યાં આવી, હા, સ્વામીનાથે પગે લાગ્યા. બધું જ લશ્કર વહી ગયું. બીજું ત્રીજું મેદાન. રાજા જયમલ ટૂંકમાં વાત કરી દીધી કે ભગવાને એને સ્વરૂપ લીધું, તો ભગવાને બીજું સ્વરૂપ કોઈ લીધું છે? આ જયમલ નું રૂસુર. હા, ભગવાન નાય પણ બન્યા. સેના ભગત. તો ભગવાને રૂપ જો ખરા આપણો, આપણી જેવા આપણી અંદર રહેવા વાળા, પછી આપણું જેવું સ્વરૂપ લીધું. લે ભગવાન સ્વરૂપ લે છે, રૂપ સ્વરૂપ બે પ્રગટ કરે છે. આપણે વિશ્વાસ ન કરો. મારા નાથને તકલીફ ન થાય એવું ન કરે. મીરાબાઈના પિતા શ્રી જયમલ અને એનો ભાઈ જયમલજી. મીરાબાઈના ભાઈનું નામ જયમલ છે. એ પણ પ્રભુ ભજન માતા. એને ગુરુ સમરથ મળી ગયેલા એટલે આ ભક્તિ માર્ગમાં લાગી જાય છે. જેને ગુરુ સમરથ મળે છે તો ઘણા કે ભાઈ ગુરુ સમરથ હોય એની ખાતરી હું આપણે દેવા પછી પ્રશ્ન પૂછે સમરથ મળે એની ખાતરી હું એની રેણી કેણી જોઈ લેવી, એનું કર્તવ્ય જોઈ લેવું, એમનું આચરણ જોઈ લેવું, એમનું ચારિત્ર જોઈ લેવું, એની સદાચાર જોઈ લેવો, એનો સદવિચાર જોઈ લેવો. બસ બીજું શું? પરમાર્થ જોઈ લેવો. અહમ મત થી પૂજાતા હોય એ રવા. હું તો કહું અહમ મત ને અભિમાન ને જો તમારે નષ્ટ કરવું હોય તો અહમ મત ને અભિમાન પ્રભુ સ્મરણ કરો. આ બીજ છે. બધાય માટે ભોજન તૈયાર છે. બધાય માટે ફર્સ્ટ ક્લાસ ચોખ્ખા ઘી નું બનાવ્યું છે. ડાલડા ઘી અહીં બનતું જ નથી. તો ડાલડા જેવું જો તમને ખબર આવું તો તમે ડાલડા જેવા બની જાઓ. અને ડાલડા ઘી નું અહીં ભોજન નથી, ચોખ્ખા ઘી નું. કારણ કે અમને જીવા વાળા બધા જે છે એ લગભગ અમને ચોખ્ખા જ મળે છે. ડાલડા ઘી વાળા મળતા જ નથી. દેવા વાળા બધા ચોખ્ખા ઘી વાળા જ મળે છે. ચોખ્ખા પ્યોર. હું તો કહું ભાઈ સાહેબ અમને પ્યોર મળજો, ડાલડા ઘી વાળા મળતા જ નહીં. આખા જ રહેજો. જેથી કરી અમે કઈ ડાલડા જેવા ન બની જઈએ. નકર સંસારી મારી નાખે, સાધુ ને હોશ ખેતી જાય અને ખાડામાં હોશ ખોકારી દે. અત્યારે સાધુ એવું થયું એટલે બહુ સાધુ ને ઘરે ખાલવાની. ભગવાનની ભક્તિ. મારે બોલવાનો અર્થ નતો પણ આ બીજ છે ને બોલવું પડે. નવરાત્રી મારા બાબાજીની છે ને અને મારે બોલવું પડે છે. જયમલની મારે રાતે ને મેં કાલે બપોરે મેં વાંચાઈ ગયું. મારે બેઠો હતો ને બહુ મૂંઝાણો હતો. પણ નટુભાઈ ની માળામાં દઈ ગઈ. દાદા કરવું કેમ? મારે વાત નટુભાઈ અરે કરવાની હતી. એ માળામાં દઈ ગઈ. પેલા માળો ફર્સ્ટ ક્લાસ ગોતી લીધો છે. કેવો જપ કરતા બેઠા બેઠા એને સમરણ કરતા મને કઈ ખબર નહીં. સમરણ કરતા સમરણ ન ભૂલશો. પ્રભુ સમરણ ન ભૂલ. બીજાની બે હાથ વાળાની યાદી કરતા 1000 હાથ વાળાની યાદી કરો ને. जीव जीव के आश्रय जीव करत है राज
તો તુલસી રઘુવીર આશરે તું બિગડે ગોકાલ. બે હાથ વાળાના હું ભજન કરવું? 1000 હાથ વાળાને યાદ કરો, તમારા ધાર્યા સંસારના કામ પતવા મળશે. અને સંસારના કામ અને ઝાંખી ન થાય તો કાંઈ નહીં, પણ તમે એમાં મંડી પડશે તો કોકની ઝાંખી હોત કરી થઈ જશે. દર્શન હોત આપે છે, કોણ નથી આપતું દર્શન? જો સંત ને સદગુરુ દર્શન આપતા હોય તો પરમાત્મા દર્શન આપે, એમાં બે મત નહીં. પણ આપણે એનું બનવું પડે તો થોડોક એનો બની જાય. સહેજે બની જાઓ. પરમાત્મા તમે થોડા જ બનો તો પરમાત્મા તમારો બનેલો જ છે. સહજ બની જાઓ, સહજ તમારું જીવન જીવી જાઓ. ટૂંકું જીવન છે, ક્યારે ખતમ થઈ જાય છે ક્યારે ખબર છે. મારા તારાના રાગ ને દ્વેષ ઈર્ષામાં જીવન શું કામ જીવી જવું? એ કરતા સારું જીવન નો જીવે. અને કાંઈ લઈને આવ્યા નથી અને કોઈ લઈ જવાના નથી. હા, દાખલા તરીકે વાત છે, મારી યારે કોઈ હું કદાચ જાય છે આવવાનું છે, એ તો ગુરુનો બંધો કોક નીકળે મારી યારે આવવો. ઘણા વૈયા ગયા, ઘણા શરીર શાંત થઈ ગયા, યારે કોઈ ગયું ખરું? કરવા વાળા ઘર વાળા કોઈ ગયા ખરા નહીં આજે? તો તમારું કાંઈ તમે લઈને આવ્યા નથી અને લઈ જવાનું નથી. માટે પરમાર્થ કરો, પ્રભુ ભજન કરો, જે કાંઈ મારા નાથનું નામ લે અને સત્કાર્ય કરો તો ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એવું કરો. તો હવે વાણીને વિરામ લઈ લો. બીજ છે આજે જમવાની તૈયારી કરી. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? હા જી બા 11:30 અમારે ઘોડો આવશે. 11:15 ઘોડો આવશે અને ઘોડાને હાથ અડાડી દઈશ. તે પછી ભોજનની તૈયારી બે પ્રકારની છે. દીપકભાઈને કહી દીધું છે, મકવાણા સાહેબને કહી દીધું છે, એ બધાએ થાળીમાં લઈને ભોજન કરવાનું. આ બાજુ ભોજન છે, આ બાજુ ભોજન છે. શું શું ભોજનમાં છે બનાવવું છે જુઓ, એ પણ તમને કહી દઉં. એક તો જાણે ચોખા ઘીની બુંદી, પછી તમને ગાંઠિયા આવશે સતળા, પછી શાક પતળા આવશે અને પૂરી હોત આવશે. પૂરી હોત બનાવી બધા પેટ ભરીને ખાજો બડા પ્રેમથી. એક ચાલુ કરવું, એક ચાલુ કરજો. કોઈ કે મારે ખાંડનું ફરાળ છે, તમે તારે ફટકારી દેજો, હાજે ન ખાજો. સાંજે તમને ફરાળ મળશે. ફરાળ અમારે મુંબઈ વાળા બધા આવ્યા છે, ફરાળ ફ્રૂટ ખૂબ લઈ આવ્યા છે આવડે વખતે. તો કહેવાનો મારે ભાવ છે એ છે કે આ બીજ છે અને બીજની માટે આપણે બધા પ્રભુનું નામ લેવાનું અને વૃતાંત આપણે 1 મિનિટ ભગવાનનું નામ લઈ અને પછી પરેશભાઈને આપી દો. પરેશભાઈ 1-2 ભજન ગાઈ લે, પછી ઘોડો અહીંયા આવી જાય અને ઘોડો આવી જાય એટલે પછી આપણે એને હું હાથ અડાડી દઉં અને રામજી બાબાનો ઘોડો આવી જાય પછી હાથ અડાડી દઉં અને પછી આપણે બધા ભોજન કરવા. એ બધા આપણે હો રીતે ભોજન કરવા બેસવાનું. આપણે ભજન રામજીની આપણે રામાની એક ચોપાઈ બોલી અને પછી રામદેવજી મહારાજનો પણ ભજન ઇત્યાદિ કરવાના. રાતે ભજન કરવાનું છે. પછી તરસ પહેરે 2 ભજન ગાવાનું છે. પેલા મારે એક ચોપાઈ તો બોલ, હું કાલ ભૂલી ગયો અને હું દોષિત થઈ ગયો, એટલે ભગવાન આગળ માફી માંગી દઉં. મંગલ ભવન મંગલ હારે Nava
करो गुरुदेव की नाही, कृपा करो गुरुदेव की नाई। उमा कहूँ मैं अनुभव अपना, क्षमा करो मैं अनुभव अपना। उमा कहूँ मैं अनुभव अपना, क्षमा कहूँ मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना। सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना। जय सतगुरुदेवन का देवा, हे सद्गुरुदेवन का देवा। जय चरण कमल की सेवा, जय चरण कमल की सेवा। હવે ધૂલ જય ન કલંગી જય રામદેવજી, जय न कलंगी जय रामदेवजी। જય ન કલંગી જય રામદેવજી, जय न कलंगी जय रामदेवजी। જય ન કલંગી જય રામદેવજી, जय न कलंगी जय रामदेवजी। સતગુરુ દાતા જય ન કલંગી, सद्गुरु दाता जय न कलंगी। सतगुरु के वे जय न कलंगी, सद्गुरु देवी जय न कलंगी। सतगुरु के वे जय न कलंगी, सद्गुरु देवी जय न कलंगी। जय न कलंगी बाबा जय न कलंगी, जय न कलंगी बाबा जय न कलंगी। जय न कलंगी बाबा जय न कलंगी, जय न कलंगी बाबा जय न कलंगी। रामदेव जी महाराज, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, नमः पार्वती पते हर हर महादेव। रंगलिया महाराज की जय। હવે પરેશભાઈ એક ભજન બે ભજન બોલીને થોડાની તૈયારી કરો બધા. અમરધામ ગાદીનાથ સ્થાપક સત્ય સનાતન ધર્મ મર્મ મકારના ભેજા બટકા ભેજા લાલ બાપા ગણી ખંભા તમે ધક્કો મારતા નીકળો, મારી માંડવીને પધરી દેતા નીકળ્યા. આગળ બે ભાઈ જાઓ. હા ભાઈ મારી ઉપાધિ છે, પરસોનું ઢીલું બહુ હોય ને ઉપાધિ નો પાર નહીં, ખખડે બહુ. બેજા છોકરા બેજા નથી ચાલો માંડવી છે આગળ રામદેવજી મહારાજ ની માંડવી છે, તમને ખબર પડે છે કે નહીં કાંઈ? દર્શન કરવા જેને આવ્યા છે માંડવી છે, માંડવી પડી જાય. આગળ બેસો, તમારા મનને શાંતિ રાખો. અને બેસો જવા ફાળીને બેસવા માંડો, ભોજનની તૈયારી છે. જાત નીચે દઈ જાઓ બધા. તડકામાં તપસ્યા ના કરો, ઝૂંપડીમાં બેસી જાઓ, ઝૂંપડી પડી જાય, ઝૂંપડી. હાલે બેસા શાળમાં શાંતિથી હોય, એકદમ શાંતિ બધા. હા ભોજન ની તૈયારી છે, પેલા બહેનો ને ભોજન કરવામાં આવશે. રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ
સારા પૂરી થઈ ગઈ મને છે ને શીખાડો ને લઈ લો પછી હું એક લઈ લઉં આરામ દેવાંગ આવ્યો તારો દોસ્તાર મેં કેસેટ પૂરી નહીં થાય જલ્દી આવ પછી આવશે ઠીક નથી લેવાનો દીકરા ક્યાં લઈ દો અંદર લીધો અંદર લેવાય હલે જલ્દી હાલો વચ્ચે આવતા નહીં આવો ખોલ તારા તો જો એને આમ લઈ આવવાનું આમ ટીવી છે આમાં આ બાજુથી લઈ આવો અહીંયા અહીંયા આ બાજુ લઈ આવો પાછળ ટીવી જો ટીવી તારા જો ટીવી એમાં હા હા